હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઝટપટ રેડી થઈ જાય અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ છોલે ભટુરેની રેસીપી। અને છોલે છે તે આપણે કુકરમાં બનાવીશું। તો સૌથી પહેલા ભટુરે બનાવવા માટે મેં અહીંયા 2 કપ મેંદો લીધો છે, ત્યાર પછી મેં સોલ્ટ લીધું છે, 1 ચમચી સુગર છે, ઈનો છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ઝટપટ રેડી થઈ જાય એવા છોલે ભટુરે બનાવવાની। તો સૌપ્રથમ આપણે છોલે સાથે ખાવા માટેના ભટુરે બનાવીશું। તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે, ત્યાર પછી આપણે તેમાં 2 કપ મેંદો એડ કરીશું। જો તમારે મેંદાના બદલે ઘઉંનો ઉપયોગ કરવો હોય તો તમે ઘઉંમાં પણ છોલે ભટુરે બનાવી શકો છો। ત્યાર પછી આપણે તેમાં સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં સુગર એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી દહીં એડ કરીશું, જેનાથી આપણા જે ભટુરે છે તે બિલકુલ બહાર રેસ્ટોરન્ટ કે લારી જેવા જ બનશે। ત્યાર પછી હવે આપણે 1 ચમચી ઈનો એડ કરીશું અને હવે આપણે પાણી એડ કરીને ભટુરેનો લોટ બાંધી દઈશું। તો અત્યારે આપણે થોડું થોડું પાણી કરીને જ એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણો જે ભટુરે માટેનો લોટ છે તે રેડી છે। તો આ રીતે આપણે બહુ કથર પણ નથી બનાવવાનો અને સોફ્ટ પણ નથી બનાવવાનો, આ ટાઈપનો જ આપણે લોટ બનાવવાનો છે। તો હવે આપણે આ લોટને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાર પછી હવે આપણે છોલે બનાવીશું। તો છોલે માટે મેં અત્યારે જે સફેદ ચણા આવે છે, જેને આપણે કાબુલી ચણા પણ કહીએ છીએ, તે લીધા છે, જેને મેં આખી રાત માટે પાણીમાં પલાળી રાખ્યા હતા અને અત્યારે મેં એને બોઇલ નથી કર્યા, કાચા જ લીધા છે, કારણ કે આપણે તેને ડાયરેક્ટ કુકરમાં જ બનાવવાના છીએ। ત્યાર પછી મેં 2 થી 3 નંગ ડુંગળી લીધી છે, આ રીતે સમારી લીધી છે। ત્યાર પછી મેં 2 નંગ ટમેટા લીધા છે, આ રીતે સમારી લીધા છે। ત્યાર પછી મેં 1 નંગ કાચું બટેટું લીધું છે, જેનાથી આપણા જે છોલેનો સ્વાદ છે તે બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ આવશે। ત્યાર પછી તમાલપત્ર છે, લસણની કળી છે, 1 ચમચી સૂકા ધાણા છે, 1 ચમચી વરિયાળી છે, 4 થી 5 નંગ મરી છે, લવિંગ છે, લાલ કશ્મીરી મરચું છે, ધાણા જીરું પાવડર છે, હળદર છે, લાલ મરચું છે, સોલ્ટ છે અને તજ છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ છોલે બનાવવાનું। તો અત્યારે આપણે જે છોલે છે તે ડાયરેક્ટ કુકરમાં જ બનાવીએ છીએ। તો ગેસ ઉપર મેં કુકર લીધું છે, ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી ઓઇલ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં વરિયાળી એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં સૂકા ધાણા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં લસણની કળી એડ કરીશું। અને આ બધી વસ્તુને આપણે 1 મિનિટ જેવું થોડું શેકાવા દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં ઓનિયન એડ કરીશું અને ઓનિયનને આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી ઓનિયન છે તે એકદમ સરસ રીતે શેકાઈ જશે। તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે ટોમેટો એડ કરીશું અને ટમેટાને આપણે થોડા સોફ્ટ થવા દઈશું। તો એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે બરાબર સાંતળી લઈશું, જેથી ટોમેટો પણ સરસ રીતે કૂક થઈ જાય। તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ટમેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને આને ઠંડુ પડવા દઈશું। તો હવે આપણે આ જે ટામેટા અને કાંદાને સાંતળી લીધા હતા તેને આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને પ્યુરી બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી જે પ્યુરી છે તે આ રીતે ક્રશ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે આગળ છોલે બનાવીશું। તો હવે છોલે બનાવવા માટે આપણે એ જ કુકર લઈશું। ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી ઓઇલ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં મરી એડ કરીશું, તજ એડ કરીશું, લવિંગ એડ કરીશું, તમાલપત્ર એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે થોડી શેકાવા દઈશું। 1 મિનિટ પછી હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને હવે આપણે પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને બરાબર સાંતળી લઈશું।
તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આ જે બધા મસાલા છે તે એડ કરીશું. તો લાલ કાશ્મીરી મરચું એડ કરીશું, ત્યાર પછી ધાણા જીરું પાવડર એડ કરીશું, ત્યાર પછી હળદર પાવડર એડ કરીશું, ત્યાર પછી લાલ મરચું છે તે એડ કરીશું, ત્યાર પછી આપણે સોલ્ટ એડ કરીશું, ત્યાર પછી હવે આપણે છોલે મસાલો આવે છે તે એડ કરીશું, ત્યાર પછી આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું, ત્યાર પછી આપણે 1 નંગ કાચું બટેટું છે જેને મેં છાલ ઉતારીને આ રીતે નાના પીસ કરી લીધા છે તે આપણે એડ કરીશું, જેનાથી આપણા જે છોલે છે તેનો સ્વાદ બિલકુલ બહાર રેસ્ટોરન્ટ કે લારી જેવો જ આવશે. ત્યાર પછી હવે આપણે જે પલાળેલા છોલે ચણા છે તે એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે પાણી એડ કરીશું. તો અત્યારે મેં 2 કપ પાણી એડ કર્યું છે અને હવે આપણે આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 6 થી 7 વિસલ વગાડી દઈશું. તો તમે જોઈ શકો છો કે 6 થી 7 વિસલ વગાડી છે અને આપણા જે છોલે છે તે રેડી થઈ ગયા છે. તો હું તમને બતાવું છું કે છોલે એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો લગભગ 30 મિનિટ થઈ ગઈ છે, એટલે કે અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણો જે ભટુરે માટેનો લોટ છે તે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે ભટુરે બનાવી લઈશું. તો ભટુરે માટે આપણે આ રીતે થોડો લોહો હાથમાં લઈશું અને હવે આપણે પાટલી ઉપર ભટુરે વણી લઈશું. તો હવે આપણે ભટુરે વણી લઈશું. તો આ રીતે મેં પાટલી ઉપર થોડું ઓઇલ લગાવી દીધું છે અને હવે આપણે આ રીતે લોહો મૂકીશું. તો આ રીતે મેં લોટમાંથી ભટુરે વણી લીધો છે. ત્યાર પછી હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરીશું. મેં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. તો ઓઇલને આપણે એકદમ ધુમાડો આવે ઉકળતું જ ઓઇલ કરવાનું છે. ત્યાર પછી જ આપણે એમાં ભટુરે એડ કરીશું અને આ રીતે આપણે ઉપરથી થોડું ઓઇલ એડ કરતા જઈશું, જેથી આપણું જે ભટુરી છે તે એકદમ સરસ રીતે ખીલી જશે. તો ગરમ ઉકળતું ઓઇલ હશે તો જ આપણો ભટુરે જે છે તે બહાર જેવો જ ફૂલેલો બનશે. તો તમે જોઈ શકો છો કે આપણો જે ભટુરે છે તે એકદમ સરસ ખીલી ગયો છે. હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું. રેડી છે આપણા ગરમા ગરમ રેસ્ટોરન્ટ જેવા જ છોલે ભટુરે. ઉપરથી આપણે થોડું લીંબુ એડ કરીશું, જેનાથી છોલેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, તમે છોલે ભટુરે તો ઘણીવાર બનાવતા હશો, પણ જો આ રીતે કુકરમાં ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ છોલે ભટુરેની રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ છોલે ભટુરેની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.